બાબરાના સિરવાણિયા ગામના સરપંચ પર હુમલો. અજાણ્યા શખ્સો દ્વારા સરપંચ પર હુમલો. સિરવાણિયા ગામમાં મોબાઈલ કંપનીને ખોદકામ કરવાની ના કહેતા હુમલો કરાયાનું સરપંચનું નિવેદન. બાબરાના કરિયાણા નજીક આંતરીને કરાયો ધોકા અને લાકડી વડે હુમલો. ઇજાગ્રસ્ત સરપંચ પ્રકાશ બલદાણિયાને બાબરા હોસ્પિટલે સારવારમાં ખસેડાયા. સરપંચ પર હુમલાની ઘટનાથી આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા. બાબરા પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ. પોલીસ દ્વારા સરપંચની હુમલાની ઘટનાને લઈને તપાસ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી રમેશ સત્યની સાથે. બાબરા તાલુકાના શિરવાણિયા ગામના સરપંચ પ્રકાશભાઈ ઝવેરભાઈ બડાણિયા આજ રોજ તારીખ 26 સાંજના 6 કલાકે મારી ઉપર અજાણ્યા શખ્સોએ એરટેલ કંપનીના કોઈ અજાણ્યા શખ્સોએ મારી ઉપર 8 થી 10 જણાએ હુમલો કર્યો લાકડી વડે. ત્યારબાદ મેં વારંવાર એના ના પાડેલી કે ભાઈ વિકાસના કામમાં મારા ગામમાં પાઇપ નાખવાની છે, ગટરનું કામ, એ મેં અટકાયત કરી અને અજાણ્યા શખ્સો આજે મને હુમલો કરેલ છે. મને એક હાથે ફ્રેક્ચર થયેલું છે અને આ પગે લાકડીઓ મારી રહી છે 15 થી 20 અને મૂંઢ મારેલ છે અને મોટો પથ્થરો લેવા આવેલા. પછી મારા મિત્ર હારે મનસુખભાઈ મકવાણા મારા પંચાયતના સદસ્ય છે, તેમને એ ભાઈએ પથ્થરો મોટો લીધો, એને રૂકાવટ કરીને એ પથ્થરો મારી ઉપર જીવ લઈને હુમલો કરી નાખ્યો.